જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રાવણ મહિનાનું ફરાળ છે. આપણે શ્રાવણ મહિનો કરીએ છીએ આખો, તો સાંજે ફરાળ કરીએ. તો એના માટે મેં ચિપ્સ બનાવી છે બટેકાની. તો આપણે કેવી રીતે બનાવી એ હું તમને જણાવું. પહેલાં આપણે બટેકાને છોલીને આવી રીતે કટર આવે છે ચિપ્સનું, એમાં આપણે આ કટ કરી લીધી છે. પછી મીઠાવાળું પાણી આપણે ગરમ કરી ઉકાળી લઈએ અને તેમાં આ બાફી નાખીએ છીએ થોડી વાર માટે, 4 થી 5 મિનિટ. એ બફાઈ જાય પછી આપણે પંખા નીચે સૂકવી દઈએ છીએ 4 થી 5 કલાક. સુકાઈ જાય એટલે આપણે આ ચિપ્સ છે તે આપણે ફ્રીજમાં ડીપ ફ્રીજમાં આપણે સ્ટોર કરી દેવાની છે 4 થી 5 કલાક માટે. અને પછી આપણે જ્યારે ખાવી હોય ત્યારે બહાર કાઢી અને તળી લઈએ. તો આવી ચિપ્સ બને છે, ખૂબ જ સરસ બને છે. બહાર જેવી જ બને છે, જેને આપણે ફ્રેન્ચ ફ્રાય કહીએ છીએ એવી જ બને છે. તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. તો ચાલો, બધા ફ્રેન્ચ ફ્રાય તૈયાર છે આપણી. તો ચાલો બધા ફ્રેન્ચ ફ્રાયનું ફરાળ કરવા. આપણી ફ્રેન્ચ ફ્રાય આટલી બની ગઈ છે, હજુ થોડી બનાવવાની છે, કેમ કે શ્રાવણ મહિનો બધા જ રહે છે. તો આપણે હજુ તો બહુ બધી તળવાની બાકી છે. આટલી તળીને રેડી રાખી છે આપણે.